સરકાર ખેડૂતોને કોઈ સહાય કરવા વાળી વાતમાં છે નહીં અને સહાયના નામે નાટક કરવાની વાત સરકાર કરી રહી છે। જી બિલકુલ, આભાર આપનો, આપ જોડાયા તે બદલ। અમરેલીથી કમલેશભાઈ જાની આપણી સાથે ખેડૂત મિત્ર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। હેલો, હાજી નમસ્કાર મેમ। નમસ્કાર સાહેબ, ખાંભા તાલુકામાંથી ભાવરડી ગામમાંથી બોલું છું। જી, છેલ્લા સતત વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે। આજે સવારમાં સર્વેની ટીમ અમારા ગામમાં આવી હતી। 200 થી 250 ખેડૂતો અમે ભેગા થઈ અને સર્વેનો અમે વિરોધ કર્યો છે। ખેડૂતને જે સરકારે સહાય જાહેર કરી છે એ અમને માન્ય નથી। એક પ્રકારની મશ્કરી કરી છે, ખેડૂતની મશ્કરી કરી છે। હાલમાં ખેતરમાં જોઈએ તો બધા જે પાક ઉભો હતો એ પરિપૂર્ણ નાશ થયો છે। ખેડૂત ઉભો થાય એવી કોઈ શક્યતા છે જ નહીં। એના માટે એક જ રસ્તો છે, પાક ધિરાણ માફ કરવામાં આવે, એક જ ખેડૂતને ત્યો જ ન્યાય મળે એવું છે। બાકી ખેડૂતની સાથે મશ્કરી થઈ રહી છે અને અગાઉ પણ થઈ ગઈ છે, બરાબર। બિલકુલ, ધારાસભ્યો શ્રી આવી ગયા છે, મંત્રીશ્રીઓ આવી ગયા, સાંસદ શ્રી પ્રેસ મીડિયાના માધ્યમથી આ બધાને આખા ગુજરાતને ખબર છે કે ખેડૂત અત્યારે પાયમાલ થઈ ગયો છે। 100% નુકસાની છે એવું તો મંત્રીઓ અને ધારાસભ્યો સરકાર સ્વીકારે છે। તો હવે અહીંયા ખેતર જઈને સર્વે કરવાની ક્યાં આમાં જરૂરિયાત રહી છે? બિલકુલ, આપના ગામની અંદર કેટલા ખેડૂતો છે અને એ ખેડૂતોનો કેટલો પાક સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે અને કેટલો પાક તેમણે બચાવી લીધો છે? 100% નાશ થઈ ગયું છે, હજી ખેતરમાં જ પડ્યું છે। ખેડૂતના ખેતરમાં જ હાલમાં તમામ પાક છે, બરાબર। માંડવીના ઢગલા પણ આમનામ પડ્યા છે, ખેંચેલી માંડવી પણ આમનામ પડી છે, માંડવીના પાથરા પણ પડ્યા છે, કપાસ વીણ્યા વગરનો પણ છે, બરાબર। અગાઉ તોકતે વાવાઝોડામાં પણ આવી મેટર ખેડૂતો સાથે અને દરેક અરજદારો સાથે થઈ હતી। જેને જરૂરિયાત હતી એને મળ્યું નહોતું, અડધા ફોર્મ મળ્યા નહોતા, ફોર્મ ગુમ થઈ ગયા હતા। તો અત્યારે ખેડૂતને જો સરકારે મદદ કરવી જ હોય, આ ખેડૂતના જ પૈસા છે, તો ખેડૂતે પાછા માગવાના, પાછી સહાય માગવાની, સર્વે કરવાનો આ એક પ્રકારની મશ્કરી છે। 100% ખેડૂતને પાક ધિરાણ આ વર્ષનું માફ કરવામાં આવે તો જ ખેડૂત આમાંથી બહાર નીકળે એવી મારી બધા ખેડૂતો વતી મારી વિનંતી છે। બિલકુલ, આભાર આપનો, આપ જોડાયા તે બદલ। અન્ય પણ એક ખેડૂત મિત્રો આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। હેલો, હાજી ખેડૂત મિત્રો આપનું નામ જણાવશો અને આપ કયા વિસ્તારમાંથી છો? બેન, મારું નામ મહેશ ચોટવડિયા છે। જી મહેશભાઈ, અમરેલી, હા, અમરેલી જિલ્લો, સાવરકુંડલા તાલુકો, આંબરડી ગામ। શું છે આપના જિલ્લામાં હાલ ખેતીની પરિસ્થિતિ શું છે? કેટલો પાક લણી